અહીં તમારો ફ્લશ કોક આવી જશે. ચાલો અહીં આગળ ટોયલેટનો નળ આવી જશે. આ લખેલું છે ફ્લશ બી કોક એટલે ટોયલેટનો નળ. ચાલો થઈ ગયું. અહીં તમારા બાથરૂમનો એક નળ આવશે. અહીં તમારો ગીઝરનો એક પોઈન્ટ. અહીંથી તમારો એ આવશે કન્સીલ કોક. બરાબર. અહીં આગળ આપણે એ મૂકીશું પેલો કન્સીલ કોક. નળ ગીઝરનો આટલા ગીઝરનું અહીં પહોંચી ગયું એટલે ઠંડા પાણીનો નળ અહીં આગળ. અહીં તમારું ગીઝર આવી જશે. અહીંનો ગીઝરનો પોઈન્ટ. બરાબર. હું પેલું એ ચાલુ લખાઈને પેલું ચાલો તમારા પથ્થરનું માપ બતાવી દો. પાછળ આવી જાઓ. કઈ પથ્થર લેવાના છે જેટલું તમે કીધું ને કે જેટલો બને એટલા ઊંચેથી લેવાના. ખાલી અહીં બતાવી દો, અહીં બતાવી દો કે અહીં બતાવી દો કેટલા ફૂટીનું ડિસ્ટન્સ લેવાનું છે. અહીંથી ચાલુ કરું. ચાલો કરી જાઓ. ચાલો અહીંથી ચાલુ કરીશું. બરાબર છે. ચાલો કેટલું ડિસ્ટન્સ રાખીએ આપણે? આટલું આટલું કે ઓછું? બસ એટલું બરાબર છે. આટલું બરાબર છે. ઉપરનો થોડું મોટું રાખ્યું. એક જ મિનિટ. ચાલો 10 નું રાખું કે 1 ફૂટ આટલું થાય. જુઓ આ લાલ 1 ફૂટ આટલું થાય. બરાબર છે. બસ 1 ફૂટ રાખી. 1 ફૂટ નહીં 10 ઇંચ રાખો. 10 ઇંચ બરાબર છે. ચાલશે ને? આ એક નાનું ખાનું ઉપરનું મોટું રાખવાનું નથી આપણે. એટલે મોટું પડે. હા એમ. આ એક ખાનું થઈ ગયું એટલે એક પથ્થર તમારો અહીં આવી ગયો. એક પથ્થર તમારો અહીં આવી ગયો. ચાલો હવે બીજું આટલે લઈ લઈએ. બરાબર છે. બરાબર. બસ રાઉન્ડ ફિગરમાં જે કંઈ તમારી વસ્તુ આવી જાય એ. ચાલો આ એક પથ્થર તમારો. આ એક પથ્થર. આ એક પથ્થર 1 2 ને 3. સમજી ગયા? 3 પથ્થર થઈ ગયા. થઈ ગયા કમ્પ્લીટ. હવે તો ખાનું નથી પાડવાનું નહીં. થઈ ગયા 3 પથ્થર અહીંયા આગળ. ચાલો ડન છે. આ મોટું ખાનું ઉપરનું થઈ ગયું. કોઈ ફેરફાર નહીં. હવે એક તમારો વોશિંગ મશીનનો પોઈન્ટ ક્યાં આવશે એને ઊંચે લઈશું. બરાબર છે. અહીંયાથી ઉતારી દે એટલે આટલો હતો ને? નહીં અહીંયા તો નહીં કે તમારો હા એટલે બરાબર. આ તો આટલે જ રહેવા જોઈએ. અહીં લગી નથી લાવવાનો પાઇપ. હે પાઇપ અહીં લગી નહીં લાવવાનો ને. કયો? આ પાઇપ એટલે તમે જઈ ઊંડી કહેશો ને બધું સેટ કરજો ને. અહીંયા જ થશે. અહીં નહીં આવે. આટલે સેટ થશે. જુઓ આ પાઇપ અહીંયાથી ઉતરશે ને સીધા છે તો આટલે સેટ થશે. બસ બરાબર. પછી તમારું એ આવે એવું જોઈએ. સમજી ગયા? બરાબર. એટલે તો અહીં લગી લીટી હા પાછા. ના આ તો ખાલી એમ જ. બસ અહીંયા સુધી તમારું સેટ થશે. બરાબર. ચાલો ચાલો.